રાજકોટમાં ભાજપના નેતાઓને સગા વહાલા અને દીકરાને ચૂંટણી લડાવવાનો જાણે મોહ લાગ્યો છે। માપદંડ પ્રમાણે મોટા માથાની ટિકિટ કપાય તો લાગતા વળગતાને ટિકિટ મળે તે માટે મથામણ ચાલી રહી છે। સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ દીકરા સગા સંબંધી માટે ટિકિટ માંગી છે। 3 ટર્મ ઉંમર અને પરિવારવાદને લીધે રાજકોટમાં ઉમેદવારોની પસંદગીમાં કોકડું ગુંચવાયું છે। પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે દીકરા કિશન પટેલ માટે ટિકિટ માંગી છે। કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટ માંગી છે। સાંસદ પરસોત્તમ રૂપાલાએ પીએ મનીષ ભટ્ટ માટે ટિકિટ માંગી છે। ભાજપના નેતા કશ્યપ શુક્લાએ ભાઈ નેહલ શુક્લ માટે ટિકિટ માંગી છે। ધારાસભ્ય ઉદય કાનગડે કાર્યકર હેમુ ભરવાડ અને નિલેશ જલુ માટે ટિકિટ માંગી છે। પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીએ વિક્રમ પુજારા અને પ્રદીપ ડવ માટે ટિકિટ માંગી છે। અને આજ મુદ્દે સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શનિ, એક તરફ 2 દિવસનો સમયગાળો બાકી રહી ગયો છે ઉમેદવારી પત્ર ભરવા માટેનો, પરંતુ એ પહેલા નેતાઓ દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું છે। લાગતા વળગતાને, સગા સંબંધીઓને ટિકિટ મળે તે માટે અત્યારે તેમના દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ખાસ આપણી પાસેથી એ જાણવું છે કે કયા નેતાએ કોની માટે લોબિંગ કર્યું છે? જીતના વાત કરવામાં આવે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જીતના ફોર્મ ભરવાને માત્ર 2 દિવસની વાર રહી છે। 48 કલાકનો સમય હવે ગણી શકાય। ભાજપ દ્વારા હજુ પણ ઉમેદવારોને લઈને કોઈ જાહેર કરવામાં નથી આવ્યું। રાજકોટ ભાજપનું જે રીતના કોકડું ગૂંચવાયું છે તેને લઈને હવે નેતાઓએ જીતના આજે સવારે જોયું કે કેટલાક પૂર્વ કોર્પોરેટરો પોતાના પુત્ર અને પુત્રવધુ અને પત્ની માટે ટિકિટો માંગવામાં આવી છે। તો હવે ક્યાંક બીજું લોબિંગ પણ સામે આવ્યું છે, જેમાં સાંસદ, ધારાસભ્યો અને અનેક નેતાઓએ પોતાના જે સગા સંબંધી લાગતા વળગતાને ટિકિટ માટે ક્યાંક આ જે ઉમેદવારી નોંધાવવા માટેનું જે ભાજપને અત્યારે પ્રયાસ કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોતાના જે અંગત ગણાતા એવા પીએ મનીષ ભટ્ટ માટે ટિકિટ માંગવામાં આવી છે। સાથે સાથે વોર્ડ નંબર 11 માંથી કડવા પાટીદાર સમાજને ટિકિટ મળે તે માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે પુત્ર માટે ટિકિટ માંગવામાં આવી છે। સૌથી મહત્વની બાબત, જેતના ધારાસભ્ય ઉદય કાનગડ તેમના અંગત માનીતા એવા હેમુ ભરવાડ જે વિવાદમાં વારંવાર સપડાયેલા હતા તેમની માટે પણ ટિકિટ માંગવામાં આવી છે, કારણ કે આ વોર્ડમાં તેમનો વિરોધ પણ સૌથી વધુ જોવા મળી રહ્યો છે। તેમના માટે ટિકિટ માંગવામાં આવી છે। સાથે સાથે તેમના સગા એવા નિલેશ જળુ માટે ટિકિટ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। બીજી તરફ રાજકોટના સિનિયર એવા ગણાતા જે કશ્યપ શુક્લ છે તેના ભાઈ નેહલ શુક્લ માટે ટિકિટ માટે પ્રયત્ન કરી રહ્યા છે। બીજી તરફ પૂર્વ રાજકોટના પ્રમુખ એવા કમલેશ મિરાણી વિક્રમ પુજારા અને પ્રદીપ ડવ માટે પ્રયત્ન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। વિક્રમ પુજારા માટે સૌથી વધુ મહેનત કરતા હોવાનો વિડીયો પણ સામે આવી રહ્યો હતો, કારણ કે તેઓ ક્યાંક નિરીક્ષકોને પણ મળ્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો હતો। બીજી તરફ વાત કરવામાં વજુભાઈ વાળા તેના જે અંગત પીએ કહી શકાય, સૌથી વર્ષોથી તેમની નજીક છે એવા તેજસ ભટ્ટી માટે મહેનત કરી રહ્યા છે। વજુભાઈ વાળા પણ સિનિયર મોસ્ટ નેતામાં ગણવામાં આવે છે, તેના પીએ માટે તેઓ મહેનત કરી રહ્યા છે। રાજકોટના પૂર્વ જે ધારાસભ્ય રમેશ રૂપાપરા છે તે જયમીન ઠાકર, પરેશ ઠાકર અને કેતન પટેલ માટે પ્રયત્ન છે તે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ચેરમેન પુષ્કર પટેલ છે તેના અંગત એવા બિપિન બેરા અને માટે જે લોબિંગ કરતા હોવાનું સામે આવ્યું છે। ભાજપના માપદંડો છતાં પણ ક્યાંક નેતાઓ પોતાના અંગત પીએ, પોતાના અંગત માણસોને સેટ કરવા માટે જાણે લોબિંગ કરી રહ્યો તેવું લાગી રહ્યું છે। વારંવાર વિવાદમાં સંકળાયેલા અને કાર્યકર્તાઓ, નેતાઓ છે તેમને ટિકિટ આપવા માટે ભાજપ ક્યાંક અત્યારે ઉચ્ચ નેતાઓ છે તે ક્યાંક ગંદી રાજનીતિ ખેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે અને જોડાવા માટે।